આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે। રાજ્યના શિવાલયોમાં આજે ભક્તિભાવપૂર્વક મહાશિવરાત્રિની ઉજવણી થઈ રહી છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવજીના દર્શન માટે ઉમટી રહ્યા છે। દ્વારકા નજીક નાગેશ્વર મંદિર ખાતે સવારે ભક્તોએ મહાદેવને બિલીપત્ર, દૂધ અને જળાભિષેક કર્યા હતા। મંદિરના પૂજારી હરીશ ભારતીએ વધુ માહિતી આપી। આજે બપોરે ફરાળનો ભોગ મહાદેવને, સાંજે સંધ્યા આરતી, શણગાર આરતી, ફૂલના પુષ્પની શણગાર આરતી, રાત્રે મહાપૂજા। આ કાર્યક્રમ આજે મહાશિવરાત્રીનો નાગેશ્વર મહાદેવનો ભગવાન શિવના ભક્તોને લાભ મળશે। દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ મહાદેવના દર્શન કરી નાગરિકોની શાંતિ, સલામતી અને પ્રગતિ માટે ભગવાન શિવજીને પ્રાર્થના કરી। પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સોમનાથ દાદાના દર્શનાર્થે આજે લાખો ભક્તો દેશભરમાંથી પધારી રહ્યા હોય છે, ત્યારે ખાસ કરીને ગુજરાત એસટી દ્વારા વિવિધ સ્થળોથી વધારાની બસો મૂકવામાં આવી છે અને પહેલીવાર 3 દિવસનો શિવરાત્રી મહોત્સવ સોમનાથ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં ભારતીય લોકો આ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે। મહાપૂજા સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે દરિયા કિનારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 3500થી વધુ ભક્તોએ પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન કર્યું। દ્વારકાના ખંભાળિયા અને કચ્છ જિલ્લાના ભુજ ખાતે શિવજીની શોભાયાત્રા નીકળી હતી। આ દરમિયાન બનાસકાંઠાના અંબાજી, બાલારામ, કોટેશ્વર સહિતના શિવ મંદિરોમાં પૂજારીઓ અને પંડિતો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જુનારાજ ગામના જળાશયમાંથી 700 વર્ષ જૂનું પ્રાચીન રાજરાજેશ્વર અને નંદિકેશ્વર મહાદેવ મંદિર પાણી ઉતરતા બહાર આવ્યું હતું, ત્યારે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા હતા। આજે અમદાવાદના 614માં સ્થાપના દિનની ઉજવણી નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા સાથે કરવામાં આવી હતી। સવારે 7:30 વાગે માતાજીની આરતી સાથે શરૂ થયેલી નગરદેવીની નગરયાત્રા જમાલપુર જગન્નાથ મંદિર સુધી પહોંચી હતી। માતાજીની પાદુકાને રથમાં મૂકીને આ યાત્રા યોજાઈ હતી। મોટી સંખ્યામાં ભક્તજનો, અખાડા અને ભજન મંડળીઓના કીર્તન સાથે આ યાત્રા બપોર બાદ સંપન્ન થઈ હતી। બપોર બાદ આ નગરયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી। આજના અમદાવાદના 614માં સ્થાપના દિનને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ શુભેચ્છાઓ પાઠવી હતી। આ નગર એ આપણા સૌનું છે અને તમે અમદાવાદની બહાર ગમે ત્યાં જાઓ, પરંતુ આપણે યાદ રાખવાનું કે આ બધી પોળ, ગામો અને નાના નાના કસ્બા જે આપણે જોયા, કેટલું મોટું અમદાવાદ પહેલાં હતું અને આજે કેટલું મોટું છે, એટલે એની જે મજા છે એ બીજે ક્યાંય મળશે નહીં। રાજ્યમાં આજે 2 જગ્યાએ આગની ઘટના સામે આવી હતી। સુરતના શિવશક્તિ માર્કેટમાં ફરી આગની ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે અનેક દુકાનો આગની ચપેટમાં આવી હતી। હાલ આગ કાબુ પર મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે બનેલી આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દરબારગઢના 2 દરવાજા આગમાં ભસ્મીભૂત થયા હતા। સુરેન્દ્રનગર, વઢવાણ, દૂધરેજ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ ગઈકાલે પહેલીવાર વર્ષ 2025-26નું 751 કરોડ 58 લાખ રૂપિયાનું સામાન્ય અંદાજપત્ર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે રજૂ કરાયું, જેમાં મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામમાં પંચાયતે નક્કી કરેલા કરવેરાના દર યથાવત રખાયા છે। અંદાજપત્ર માટે નગરજનો પાસેથી તેમના વિસ્તારના વિકાસની જરૂરિયાતો માટે વિચાર અને અંદાજપત્ર માટેના સૂચનો મંગાવાયા હતા। રાજકોટ જિલ્લામાં ટીબી નિર્મૂલન અભિયાન અંતર્ગત 100 દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે રાજકોટના જિલ્લા ક્ષય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય મંદિર, કસ્તુરબા ધામના સંયુક્ત ઉપક્રમે બીજી ઘરૈયા આયુર્વેદ અને હોમિયોપેથિક મેડિકલ કોલેજ કાડીપાટ ગામ ખાતે વિનામૂલ્યે એક્સ-રે પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો કાડીપાટ, વડાવી, કસ્તુરબા ધામ, અણિયારા સહિતના ગામના લોકોએ લાભ લીધો હતો। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સેતુ પ્રોગ્રામ અંતર્ગત જાતીય સમાનતા અને વિકાસ વિષય પર યુનિવર્સિટી ખાતે ગઈકાલે 1 દિવસીય જનજાગૃતિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે કુલપતિની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના વક્તાઓ દ્વારા લિંગભેદ અને જાતિગત સમાનતા વિશે કાયદાકીય જોગવાઈઓ સહિત સામાજિક પરંપરાઓ અને રૂઢિઓ પર પ્રકાશ પાડી મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી।
કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડા, અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો.